વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્થિક વિકાસના લક્ષણો વિશે અભ્યાસ કરશું. અગાઉ આપણે આર્થિક વિકાસની વ્યાખ્યાઓ જોઈ હતી અને આર્થિક વિકાસ વિશે થોડીક સમજૂતી મેળવી હતી. તો એના ઉપરથી જ એના લક્ષણો કયા કયા આવે એ આપણે સમજીએ. તો પહેલું જ લક્ષણ છે, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ એકવાર જે તે દેશમાં આર્થિક વિકાસનું કામ ચાલુ થઈ જાય પછી તે સતત ચાલ્યા રાખે છે. આર્થિક વિકાસની શરૂઆતની જે સ્થિતિ હોય છે એ ઝડપી હોય છે. પછી ધીમે ધીમે જેમ જેમ જુદા જુદા ક્ષેત્રોનો આર્થિક વિકાસ થતું જાય છે પછી એની ઝડપ જે છે એ ઘટતી જાય છે. પછી એ આર્થિક વિકાસને ટકાવવું જે છે એ બહુ અઘરું થઈ પડે છે કોઈ પણ દેશને. કેમ? કારણ કે જ્યારે સતત વિકાસ થતો હોય ત્યારે જે તે દેશની અંદર ગરીબી, બેરોજગારી, અસમાનતા, ફુગાવો આવી જે આર્થિક સમસ્યાઓ હોય એનો પણ સામનો જે તે દેશને કરવો પડતો હોય છે. ટૂંકમાં આર્થિક વિકાસને જાળવવું, ટકાવવું એ અઘરું કામ હોય છે. છતાં પણ જે દેશમાં આર્થિક વિકાસ એકવાર ચાલુ થઈ ગયું પછી એ સતત ચાલુ જ રહે છે. એટલે એ આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પછી બીજો મુદ્દો છે, આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. જ્યારે આર્થિક વૃદ્ધિમાં શું હતું કે આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક ફેરફારો થાય છે. મતલબ કે ઉદ્યોગોની સંખ્યામાં, ઉદ્યોગોના ઉત્પાદનમાં, ખેતી ક્ષેત્રના ઉત્પાદનમાં, જુદા જુદા જમીન, મૂડી, શ્રમ, નિયોજક એવા ઉત્પાદનના સાધનોમાં વધારો સૂચવે છે. પણ સાથે સાથે એ વધારા સાથે ગુણાત્મક ફેરફારો પર થાય છે. દાખલા તરીકે જે તે દેશમાં આર્થિક વિકાસ શરૂ થઈ જાય ત્યારે નવા નવા સંશોધનો થાય મીન્સ નવી નવી ટેકનોલોજી અપનાવતા થઈ જાય છે જે તે દેશ. દાખલા તરીકે આપણા ખેતી ક્ષેત્રમાં જે જૂની ટેકનોલોજીથી ઉત્પાદન થતું હતું પહેલાં, દાખલા તરીકે હળ દ્વારા, બળદ દ્વારા જે ખેતી થતી હતી જૂની પદ્ધતિથી, એની જગ્યાએ હવે સિંચાઈ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ એનાથી ઉત્પાદન થવા માંડે છે. એટલે કે ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધે છે અને સાથે સાથે ક્વોલિટીવાળું ઉત્પાદન, ગુણાત્મક ફેરફારો થાય છે. મતલબ કે હવે જોઈએ છીએ તો પહેલાં ઘઉંની માત્ર એકાદ જાત હતી, એની જગ્યાએ હવે નવા સંકર બીજ આવવાને કારણે, નવી ટેકનોલોજી ખેતી ક્ષેત્રમાં અપનાવતા હોવાને કારણે, રાસાયણિક બીજ હોવાને કારણે હવે નવા નવા પાક તૈયાર કરી શકાય છે. ઘઉંની અંદર પણ અલગ અલગ જાતો છે, ચોખાની અંદર પણ અલગ અલગ જાતો છે, એવી રીતે ચણા, કઠોળની અંદર પણ નવી નવી જાતો છે. મતલબ એમ થયું કે ઉત્પાદનમાં તો વધારો થાય છે, પરિમાણાત્મક ફેરફાર તો થાય છે, સાથે સાથે હવે ક્વોલિટીવાળી વસ્તુઓ પણ બનતી થઈ જાય છે. એ જ રીતના ઉદ્યોગ ક્ષેત્રમાં પણ નવી નવી મશીનરીઓ આવે છે અને નવી નવી ટેકનોલોજીનો ઉત્પાદનમાં ઉપયોગ થાય છે. એટલે પરિમાણાત્મક પરિવર્તન સાથે ગુણાત્મક ફેરફારો પણ થયા રાખે છે. પછીનો મુદ્દો છે, માંગમાં પરિવર્તન આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, માંગમાં પરિવર્તન શેના લીધે થાય છે? તો આર્થિક વિકાસ થવાથી નવા નવા ઉદ્યોગો ખુલે છે, નવા નવા કંપની, કારખાના એની સ્થાપના થાય છે, ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધે છે, સેવા ક્ષેત્ર પણ વિકસે છે. તો આ બધા ક્ષેત્રોમાં વધારો થવાને લીધે લોકોને રોજગારીમાં વધારો થાય છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, માથાદીઠ આવકમાં વધારો થાય છે. બરાબર? રાષ્ટ્રીય આવકમાં વધારો થવાથી માથાદીઠ આવકમાં વધારો થાય છે. મતલબ એક વ્યક્તિની માંગમાં વધારો થાય છે. એટલા માટે માંગની જે તરહ હોય છે, મીન્સ માંગનો ટાઈપ જે હોય છે એ પણ બદલે છે, માંગનો રૂપ બદલે છે. પહેલાં આપણે પ્રાથમિક વસ્તુઓની માંગ કરતા હતા, આજે આપણે નવી નવી વસ્તુઓની ડિમાન્ડ કરીએ છીએ. આજે તો આપણે
દિવસે દિવસે નવી નવી વસ્તુઓ બનતી થઈ જાય છે, બજારમાં નવી વસ્તુ આવે છે અને નવી વસ્તુઓને ડાયરેક્ટ આપણે ખરીદી કરતા હોઈએ છીએ. આ કોને આભારી છે? તો ટેકનોલોજીની આભારી છે. જેમ જેમ આપણી આવક વધે છે તેમ તેમ આપણે પ્રાથમિક જરૂરિયાતોની માંગ કરતાં મોજ શોખની વસ્તુઓની ડિમાન્ડ કરતા થઈ જઈએ છીએ. એટલે આપણી માંગમાં ફેરફાર થાય છે, માંગમાં પરિવર્તન આવે છે. પછીનો મુદ્દો છે મૂડી સર્જન. મૂડી સર્જનમાં વધારો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે માથાદીઠ આવકમાં વધારો થાય. માથાદીઠ આવકમાં વધારો થાય મતલબ એક વ્યક્તિની આવકમાં વધારો થાય. ખાસ કરીને ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં કામ કરતા કામદારો જે છે એની આવકમાં વધારો થાય. આવક વધે એટલે આવકના બે ઉપયોગો છે. એક ખર્ચ કરે માણસ અને પછી ખર્ચ કર્યા પછી બચત થાય. આવકના બે જ ઉપયોગ છે, એક ખર્ચ અને એક બચત. તો ખર્ચ કર્યા પછી જે વધે છે એ બચત, એવી બધી બચતો વધે છે અને બચતોમાંથી શું પેદા થાય છે? તો મૂડી. યાદ રાખજો, બચતમાંથી મૂડીનું સર્જન કરી શકાય છે. તો આપણી પાસે જે રહેલી બચત જે છે એ બચતને આપણે ક્યાંક ને ક્યાંક રોકીએ છીએ. દાખલા તરીકે બેંકોમાં જમા કરાવીએ છીએ. બેંકો આવી જ આપણી બચતો ઉદ્યોગપતિઓને આપે છે અને એને લીધે ઉત્પાદનમાં વધુ પુનઃ રોકાણ થાય છે. એ જ રીતે આપણે ઘણીવાર શેર બજારમાં રોકાણ કરતા હોઈએ છીએ. ઘણા વ્યક્તિઓ પોતાની બચતોને પોતાના એવા નવા ધંધામાં રોકે છે. ટૂંકમાં બચતોને જે તે જગ્યાએ રોકવાથી એ મૂડી બની જાય છે. મૂડીના સર્જનમાં વધારો થાય છે. ઉદ્યોગપતિઓને મૂડી જે ઉત્પાદકોને મૂડી જે છે આપણી બચતોમાંથી જ મૂડી મળે છે. પછીનો મુદ્દો છે ટેકનોલોજીમાં ફેરફાર. આગળ આપણે જોઈ ગયું કે આર્થિક વિકાસ થવાના લીધે ટેકનોલોજી બદલતી હોય છે, નવી નવી ટેકનોલોજી આવતી જાય છે. હવે તો દિવસા દિવસે ટેકનોલોજીમાં ફેરફારો થતા જાય છે. આપણે દરેક વસ્તુમાં લઈએ તો મોબાઈલમાં જોઈએ તો મોબાઈલમાં પણ પહેલે શરૂઆતમાં ફોનમાં લેન્ડલાઇન ફોન હતો, એની જગ્યાએ પછી સાદો મોબાઈલ આવ્યો, હવે સ્માર્ટફોન આવી ગયા. એ જ રીતના પહેલાં ટાઈપરાઇટર હતું, એની જગ્યાએ કોમ્પ્યુટર આવી ગયું, હવે લેપટોપ, પછી પર્સનલ કોમ્પ્યુટર અને આવી રીતે મિની કોમ્પ્યુટર, પછી આવા સુપર કોમ્પ્યુટર. તો આ બધું શું છે? તો ટેકનોલોજી છે. વસ્તુઓમાં, ઉત્પાદનના સાધનોમાં, ઉત્પાદન કરતા મશીનરીઓ જે છે મશીનોમાં, એ બધામાં નવી નવી ટેકનોલોજી વિકસતી જાય છે. જેમ જેમ દેશ વિકાસ કરતો જાય છે તેમ તેમ ટેકનોલોજીમાં પણ ફેરફારો થતા જાય છે અને એ ટેકનોલોજીનો ઉપયોગ જે છે જે તે દેશ જે છે પોતાના ઉત્પાદનમાં કરે છે, જેથી વધુ ઉત્પાદન થવા માંડે છે. પછીનો મુદ્દો છે શ્રમની ગતિશીલતા વધે છે. જો અહીંયા ધ્યાન આપો કે શ્રમની ગતિશીલતા કેવી રીતે વધે છે. તો પહેલાં શું હતું કે ગામડાના લોકો હતા એ ગામડામાં જ રોજગારી મેળવતા હતા, ખેતી ક્ષેત્રમાં રોકાયેલા હતા. ખેતી એ મુખ્ય ક્ષેત્ર હતું. પરંતુ જેમ દેશનો વિકાસ થાય છે એટલે ઉદ્યોગો દ્વારા ઉત્પાદન થવાનું ચાલુ થઈ જાય છે. ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર દ્વારા ઉત્પાદન ચાલુ થઈ જાય છે. એટલા માટે ગામડામાં રહેલા અમુક જે પ્રચ્છન્ન બેરોજગારો હતા, જે સિઝન પૂરતું, ઋતુ પૂરતું જ એ રોજગારી મેળવતા હતા, દાખલા તરીકે ચોમાસાની ઋતુમાં જ રોજગારી મેળવતા હતા, એની જગ્યાએ હવે ચોમાસા સિવાયની ઋતુમાં એ લોકો ગામડામાંથી ક્યાં જ આવે છે? શહેરમાં રોજગારી મેળવવા માટે આવે છે અને શહેરના ઉદ્યોગોમાં, કારખાનાઓમાં કે સેવા સેક્ટરમાં રોજગારી મેળવે છે. મતલબ કે શ્રમ ગતિશીલ થયો. શ્રમિક જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજગારી મેળવવા માટે જાય છે તો એને કહેવાય છે શ્રમ ગતિશીલ બન્યો છે. તો આ કોને આભારી છે? તો આ આર્થિક વિકાસને જ આભારી છે. આર્થિક વિકાસ થવાને લીધે શ્રમ ગતિશીલ થાય છે. આપણે જોઈએ છીએ કે આજુબાજુ આપણા ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો ગુજરાતમાં ઘણા બધા બીજા રાજ્યમાંથી લોકો આવીને અહીંયા રોજગારી મેળવી રહ્યા છે. તો એ શું કહેવાય છે? એ શ્રમ ગતિશીલ થયો છે. એવી જ રીતે આપણા ગુજરાતના લોકો બીજા રાજ્યમાં જઈને રોજગારી મેળવે છે અથવા બીજા દેશમાં જઈને પણ રોજગારી મેળવે છે. તો આ બધું આભારી છે આર્થિક વિકાસને. પછી છે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા જે છે સ્વયંભૂ હોય છે. મતલબ કે વિકાસ જે એકવાર શરૂ થઈ ગયું પછી એ વિકાસ પોતાની મેળે થતું રહે છે. કોઈ પણ દેશના અર્થતંત્રમાં
ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં એકવાર વિકાસના કામો ચાલુ થઈ ગયા, નવી નવી ટેકનોલોજી ઉત્પાદન શરૂ થઈ ગયું, પછી જે તે દેશ જે છે એ પોતાના વિકાસને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પછી એ વિકાસ જે છે એ આપોઆપ જળવાઈ રહે છે અથવા આપોઆપ ચાલુ રહે છે. હવે આપણે આર્થિક વિકાસની મર્યાદાઓ સમજીએ તો આર્થિક વિકાસ છે એ માત્ર દેશની પ્રગતિ રજૂ કરે છે, પણ માનવ વિકાસ અને માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. મતલબ એવો થયો કે માનવ વિકાસ એ શું છે? તો માનવ વિકાસ એટલે કે માનવીય બાબતો, દાખલા તરીકે એક મૂડીગત માનવ, અર્થશાસ્ત્રીઓ એમ કહેવાય છે કે માનવ પણ એક મૂડી છે, પણ એ માનવ મૂડી ક્યારે ગણાય કે એ માનવ શિક્ષિત હોય, એનું આરોગ્ય જે છે એ બરાબર હોય, મતલબ કે એ હેલ્ધી હોય. તો આ બાબતોને, શિક્ષણને અને વ્યક્તિની આરોગ્યપ્રદ બાબતોને આર્થિક વિકાસ દ્વારા માપી શકાતું નથી. મતલબ કે માનવીય બાબતોની કે માનવીય પ્રગતિને માપી શકાતું નથી. પછી બીજી મર્યાદા એ છે કે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. જે આપણે જોયું કે આર્થિક વૃદ્ધિને કેમ પ્રમાણ દ્વારા, સંખ્યા દ્વારા, આંકડા દ્વારા દર્શાવવામાં આવે છે, એટલે જેના આંકડા મળે તો મતલબ એને માપી શકાય છે. પરંતુ સમાજમાં આવેલ ગુણાત્મક પરિવર્તનોને માપવું અઘરું કામ છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિના જીવન ધોરણમાં સુધારો થતો હોય તો એ ગુણાત્મક બાબતો જે છે એ કેટલું જીવન ધોરણ સુધરી રહ્યું છે, મતલબ કે એની લાઈફસ્ટાઈલ કેવી છે એને જરાક માપવું, એના સુખને, સમૃદ્ધિને, કલ્યાણને માપવું અઘરું છે, કારણ કે એના ડેટા આપણને મળતા નથી. કોઈ વ્યક્તિ સુખી છે તો કેટલો સુખી છે એનું કોઈ માપ ન કાઢી શકાય. ઓછું વધુ એમ કહી શકાય, પણ એને આંકડા દ્વારા સુખને માપી ન શકાય. મતલબ કે એવી ગુણાત્મક બાબતો કે જેને સંખ્યા દ્વારા દર્શાવી શકાતો નથી, એ ગુણાત્મક બાબતો જે છે એને ગુણાત્મક બાબતોને આપણે આર્થિક વિકાસ દ્વારા માપી શકતા નથી. પછી ત્રીજી મર્યાદા છે આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસમાં પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે છે, પરંતુ આર્થિક વિકાસ થવા છતાં પણ આ જીવન ધોરણમાં સુધારો કાયમ માટે થાય છે જે તે દેશમાં, એવું કહી શકાય નહીં. મતલબ એમ કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ સુધરે છે, ફાઇનલ સુધરે જ છે એવું કહી શકાય નહીં. એનો ઉદાહરણ આપણા ભારત દેશનું જ છે. આપણો ભારત દેશ એ 1947 પછી 1950-51માં પ્રથમ પંચવર્ષીય આયોજનની શરૂઆત થઈ ત્યારથી કહી અને હમણાં સુધી આપણો દેશ સતત આર્થિક વિકાસ કરી રહ્યો છે. છતાં પણ એમ ન કહી શકાય કે દરેક જીવનનું જીવન ધોરણ સુધરેલું જ છે. હજી પણ આપણા ભારત દેશમાં ગરીબી, બેરોજગારીની સમસ્યા જોવા મળે છે. હજી પણ વસ્તી વૃદ્ધિની સમસ્યા જોવા મળે છે. હજી પણ આપણા ભારત દેશમાં ઝૂંપડપટ્ટી વિસ્તારો જોવા મળે છે. તો એમ ન કહી શકાય કે દરેક વ્યક્તિનું જીવન ધોરણ સુધરી રહ્યું છે. એના ઉપરથી એ તારણ નીકળે છે કે આર્થિક વિકાસ થાય તો ફરજિયાત લોકોનું જીવન ધોરણ સુધરે જ છે એવું કહી શકાય નહીં. આ એની મર્યાદાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસના લક્ષણો અને આર્થિક વિકાસની મર્યાદાઓ બરાબર રીતે આપને સમજણમાં પડી હશે. આશા રાખું છું કે આ વિડીયો તમને બરાબર સમજણમાં પડ્યો હશે. આ વિડીયોને ફરીથી જોશો તો વધુ સારી રીતે તમને સમજાશે. થેન્ક યુ વેરી મચ.